શાંતિ. એટલે હવે કાકા જલ્દી નંબર ચેક કરવાના છે. હલો યુટ્યુબ ફેમિલી, જય માતાજી, જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ. અને સવારનો નજારો તમને ફરી બતાવી દઈએ. અને મહેમાનો આવી ગયા છે અને મહેમાનોને નાસ્તો દઈ દીધો છે. અને તમે કોમેન્ટમાં કહેજો કે આપણે જે મહેમાનોને નાસ્તો દઈએ છીએ અને વિડીયો બનાવી નાખીએ છીએ રોજ તો તમને કેવું લાગ્યું? સારું લાગે છે? જેવું એવું કહેજો કોમેન્ટમાં, તો એ પ્રમાણે આપણે વિડીયો બનાવતા રહીએ. ચલો ત્યારે હવે જઈએ નીચે ફટાફટ, જે ચાય નાસ્તો કરીને નીકળવાનું છે દુકાનેથી જવાનું છે કાકાના ઘરે. તો બન્યા રહો વિડીયોમાં. જય માતાજી. તો આપણે નીચે આવી ગયા છે. મેડમ ચા બનાવે છે. તો કાલે હે ને આ મહેમાનોનો બધો નાસ્તો લેવા ગયા હતા. ગાંઠિયા છે, સેવ છે, જોડે આપણે પણ આપણા ખાખરા લઈ આવ્યા છીએ ચા જોડે. અને શ્રાવણનો ઉપવાસ જે કરતા હતા એ મેં બંધ કર્યો, કેમ કે થાય એવું નહીં. આપણે જે કાકાના ઘરે જવા આવવાનું હોય ને એટલે આપણે મેળ ના આવે. તો પછી એમ ના કહેવાય કે અમારું ફરાર બનાવો, આ બનાવો. 15 દિવસ મેં કર્યો, 15 દિવસ ધ્રુવભાઈએ કર્યો, એટલે 1 મહિનો આમ ગણાઈ ગયો. ભલું કરે ભોલેનાથ. ચલો તમને બહારનો નજારો બતાવી દઈએ. વાગ્યા 7:30. પબ્લિક હજી નીકળી નહીં, હવે નીકળશે. અને આપણે મહેમાનોને નાસ્તો દીધો એ જોઈ લે. એ મહેમાનો બેઠા જો. સૂર્યદાદાને પણ દર્શન કરી લીધા. તો વિડીયોમાં કન્ટિન્યુઅસ બન્યા રહેજો અને વિડીયોમાં બતાવતા રહીશું અમે શું કરી રહ્યા છીએ. આખો દિવસ અમારો કેવો હોય છે, કેવો જાય છે. ચલો આવો તો ફટાફટ ચા. તો ચા ને નાસ્તો હે ને કરીને જવાનું છે દુકાને. અને હજી મહેમાનો જો નાસ્તો કરાવી જોઈ લો. એમને 24 કલાક આપણે નાસ્તાની સુવિધા રાખેલી છે. એ ડબ્બું ખાલી જ નહીં થવા દેવાનું. અને ભાઈ આપણે ચા અને નાસ્તામાં હતું ખાખરા. અને કૃપાલીબેનને જોવો તો બોલો, આખો ડબ્બો ભરીને જોતો, આખો વાટકો ભરીને. ચોક્કસ ખાવું? ના રે ફી મારે એવું ના મને ખાવું નહીં. ખાવું મજા આવે. કેવું લાગ્યું? હા એવું? ઓકે, સારું. ચલો ત્યારે હવે ટ્યુશન જવાની તૈયારી કરો. અને હું લત મારીને ઉઠાડો હેડો હવે. ફાઇનલી કૃપાલીબેને જે ચોક્કસ નાખ્યા હતા દૂધમાં, જો તો ગોલ ગોલ થઈ ગયા નહીં? હા, એ જાતે ગોઠવાઈ ગયા. હે હા. અને જોઈ શકો છો આપણે ઉપર બેઠા છીએ ચા નાસ્તો કરવાના લોકો. જો નીચે દેખાય ભાઈ, અમે નીચે જોવા જોઈએ પેનીમાં. હે ફાઇનલી દુકાન આવી ગયા હતા અને બધું પડી છે એમનું. અને અત્યારે દીવાબત્તી થાય નહીં અમારે, તો એમને મચ્છે માતાજીનું મંદિર નિરાતે સાફ સફાઈ કરીશું. કૃપાલીબેનની રિક્ષા આવી ગઈ અને કૃપાલીબેન આવી ગયા ફટાફટ. હે બોટલ પાણી ભરવાની છે? ભરી લીધી એટલે નિહારે લઈ જવાની. નિહારમાં પાણી નહીં આવતું? ચલો ત્યારે ધ્રુવબેન તો રજા ને, તારે જવાનું. ઓકે, હાર ભણો ત્યાં ગબડો. કાલે નહીં જા તો કાંઈ નહીં, આજે તો જા ભાઈ. બરોબર. તો કૃપાલીબેન આજે સ્કૂલે ગયા છે 4 દિવસ પછી. આજે નીકળી ગયા. ફાઇનલી બપોરે અમે જમી નીકળી ગયા કાકાના ઘરેથી. તે બધા બેઠા હતા, જોયું એટલે બધાને આવવાનો ટાઈમ થઈ ગયો હતો. એટલે અમે કીધું ચાલો ત્યારે અમે હવે ઘરે જઈએ. ગેસની બોટલવાળો આવ્યો હતો, તો મેં કીધું નીકળી જઈએ.
એટલે ઘરે આરામ થાય અને ત્યાં એ લોકો આરામ કરે. ચલો ત્યારે બધા હવે જઈએ છીએ ઘરે. આ બધા ઘરે અમારે બધા હવે આવું હોય કે અમારે બપોરે જવાનું હોય અને પછી ફરી આવવાનું હોય, પછી રાત્રે આવવાનું, ખાઈને વળી ત્યાં બેસવાનું. હજી તો બધું બહુ કામ બાકી છે. ભજન હવે ચાલુ થશે, બધું ઘણું છે એટલે બેવું પડે, ઘરનું છે. તો ફાઇનલી આવી ગયા ઘરે. 860 રૂપિયા તો બીજા આલ્યા ને પાછા બીજા આલ્યા પાછા. હા હા ઓટીપી આલ્યો ને. કોઈ દાડો નહીં માંગતો. આ ફેર કેમ ઓટીપી માંગ્યો ને? ગેસની બોટલ વાળો શું કહેવાય? ઓટીપી સોરી ઓટીપી. ચાલો ત્યારે ફાઇનલી વિડીયોમાં બન્યા રહેજો. હવે કરશું આરામ અમે અને રાતે બેસશું તો જોઈએ શું રાતે ચર્ચા થાય છે. તો વિડીયોમાં બન્યા રહેજો. ફાઇનલી હું આવી ગયો તો ચશ્મા બનાવડાવવા. એક જ ચશ્મા હતા એટલે મેં બીજા એક લઈ જોઈ શકો છો. નંબર ચેક કરવાના છે એટલે આ ચશ્મા પહેરાવડાવે. તો ભાઈ આપણે હે ને આ ફ્રેમ તૈયાર એટલે કે પાસ કરી લીધી છે ફ્રેમ ને આવી ગયા હતા આપણે હરિઓમમાં. હરિઓમ ચશ્મા ઘર અને વ્યાજબી ભાવમાં અને કામ બી સારું હોય છે એટલે આપણે અહીં ચશ્મા બનાવડાવીએ છીએ કોઈ બી ના. મારા દોસ્તારો બધા અહીંયા જ બનાવે છે અને સારું છે અને સર્વિસ બી સારી છે અને મજા આવી જાય છે. ચલો ત્યારે ઓર્ડર આપી દઈએ એમને. કૃપાલીબેન આવી ગયા છે સ્કૂલેથી. તો આવે રે થેલો લઈને ફટાફટ સીધા ઘરે ગબડો ઘરે. લાવો પાણી. કૃપાલીબેન ને અહીંયા ને મજા આવી. જો બેન પડી મળી ગઈ, એક ઓલી બેન પડી મળી ગઈ અને અહીંયા બધા જો તો ભજન કીર્તન ગાય છે રે મસ્ત મજાની. અહીંયા બેસવાનું છે. બધી ગાડલા બાટલા મૂકેલા હે. બેસવાનું શાંતિથી બેસો. શાંતિ અહીંયા કોઈ માનતો જ નહીં. શાંતિ ભાઈ બધા નીકળી ગયા ઘરે અને આ જો આજકાલના છોકરાઓ બેટરી પૂરી થઈ ગઈ અને પોતે પૂરા થઈ ગયા ઉતાય બધા મોબાઈલ ચાલુ. આ બધા આખો દાડો દોડાદોડી કરતા હોય અને મોબાઈલ રમતા રમતા સુઈ જાય છે. તો હવે બધા જાય છે ઘરે. શું કેવું? બસ શાંતિ. એટલે હવે કાકાની રજા લઈએ આવી કાકા. બરોબર ઓકે ભાઈ. કાકાની ઘરેથી આવી ગયો હતો અને આ લોકો વહેલા આવ્યા તમારા પહેલાં એટલે હોવાની આ લોકો તૈયારી કરી અને મારે મોબાઈલની બેટરી પતી ગઈ તો ફટાફટ હું નીકળી ગયો. તો વિડીયો આજે બહુ જ વ્યવસ્થિત સારો બનાવ્યો છે. તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો અને મળીએ તમને કાલે સવારે.